ઓ આજે બહાટી બોલાવાની છે ઓ બગડાની બહાટી ઘોડિયું ને મોજ છે. રસિકભાઈના બોલા હારું મોરાઈ બની ગયા છે. શ્યામ સુંદર જોવાના બાકી છે. તો છેલ્લે સુધી વિડીયો. જય માતાજી. જોવો આ આપણે રસિકભાઈના શ્યામ સુંદર હારું મોરા બનાવવાના હતા. લગભગ 2 મહિના થઈ ગયા પણ આપણે અંજળ નહોતો આવતો. દોરી લઈ આવ્યા હતા તમને કીધું તું ને બધું કમ્પ્લીટ હતું પણ નવરાઈ નહોતી રહેતી. એટલે આજે કુબા પોરાવા પાછા અમારા ગુરુ આવી ગયા છે ભનુ બાપા અને કુબાઈ સરસ મજાના મેં ધોઈને અને કમ્પ્લીટ કરી નાખ્યા હતા. 4 કુબા છે ઓમ જૂના છે આપણે ઓલા બળદ આવતા હોય નીકળતા હોય ને તો જો સરસ મજાના કુબા પોરવાના છે બરાબર. એટલે આજ અંજળ આવ્યો છે. ઘણા મિત્રોની આપણે વાત કરી હતી કોઈ બળદ રાખતા હોય તો આપણે મોરા બનાવી દેવું પણ આવા નહીં, કુબાવાળા નહીં, સાદા 4 ગાંઠુના કેવો 4 ગાંઠુના, 2 ગાંઠુના કેવો 2 ગાંઠુના ફ્રી ઓફ બરાબર. દોરી મારી તમ તારે લઈ જજો. બળદ રાખતા હોય ને તો એટલું પ્રોત્સાહન આપણા તરફથી. એટલે રસિકભાઈના મોરા બનાવવાનો આજે મુહૂર્ત આવ્યું છે 2 મહિને બરાબર. એની શ્યામ સુંદર હારું જોતર આવી ગયા છે ફર્સ્ટ ક્લાસ. વેર જોતર જો પડ્યા ઓલી ખુરશી લેતી હોય તો જો ખુરશી ઠેલી રહી ને બાજુમાં જોતર પડ્યા. ધીમે ધીમે હાલો ધીમે ધીમે. જો અમારે ગોયરું જોતર લેવા ગઈ. હું તો પાછો આળહુનો પીર એટલે ગોયરું કામ કરી રાખે. હા એ લેતી હોય. જોવો સરસ મજાના જોતર આવી ગયા છે. જોવો અમારે બનાવી દીધા છે મનસુખ બાપા કાપડિયા. હાલ તો હયાત નથી પણ એને બનાવી દીધા. આપણે એક જોડી તો ગાડે નાખ્યા છે તો પાછા આપણે દર્શનભાઈ પટારો લઈ આવ્યા ને 2 જોડી પાછા પટારામાં નીકળ્યા. એક આપણે ગામમાં દઈ દીધા એક કીધું રસિકભાઈ આપણે પણ નવા લઈ લીધા છે વતન. એટલે સરસ મજાના જો હાથ ગુથાટના જોતર છે મસ્તીના, કાંઈ ઘટે નહીં એવા. જુઓ 2 બાજુ ડોયું એક કલરની નાખી છે વ્યવસ્થિત 6 હરી ડોયું છે. આમ જુઓ આવું છે બધું. એટલે આ બધું આખો સેટ હવે રસિકભાઈને આપણે ગિફ્ટ કરવાનો છે. એ લઈ જાય તો આપણે દેવા નહીં જવાનું. રસિકભાઈ વિડીયો જોતા હોય તો સમજી લે બરાબર. તો હવે આપણે મોરા કુબા પોરાઈ દઈએ નકર પર ગુરુનું ઉતાવળ થાય પછી જવાની એટલે ઘેરે જવાની એમ ઉપર નહીં. એટલે ફટાફટ છે ને કુબા પોરવી દેવી નકર રહી જાય પાછા. હાલો કુબા પોરવી દીધા જ ભનુ બાપાએ. હવે વાલા આપણે કીધી ગુચ્યું ભાઈ હવે નવરાય જો અત્યારે નવરો છે પણ અટાર નહીં કીને હવે વાલો નવરો થાય ને તો એ બધું ભેગું થાય. કે આપણે શીખવું છે શીખો. મેં કીધું બીજું હું આપણે અહીંયા ક્યાં આને વેસવા છે. એટલે વાલો ધીમે ધીમે ન બાપા તમને ફાવે હે ને બાપા ને ફૂલ એને હાંડિયા નહીં ફાવે, ઘોડા નહીં ફાવે, ગાવું બળદિયા નહીં ફાવે બરાબર. મોરા પહેરાવતા સમજ્યા. 2 બાપા માસ્ટર છે અમારા ગુરુ. આને તમે ઓળખો છો બધાય બરાબર. અને આપણે ફેમસ કરી દેવાના છે ફૂલ. એટલે વિડીયો છે ને શેર કરી દેજો કારણ કે હવે આવા માણસો છે ને હવે નહીં મળે. આ બધું 20-25 વર્ષનો દહકો છે પછી આવું બધું લુપ્ત થઈ જવાનું છે. એટલે હું તો બહુ શીખું છું પણ કાંઈ આમાં ટપો પડતો નથી. એટલે વારે વારે બાબાને લઈ આવી. અમારા આ બાપાને હાંડિયાના ઘોડાના બધા મોરા આવડે છે અને વાલો હવે ગુથતા શીખે કે હવે આપણે આવું બધું જાળવી રાખવું છે. પરંપરા ઊભી નથી રાખવી, હાંકવાની છે એવું છે. હા જવાય છૂટ્યું કર્યું છો પાછું શેડમાં. આમ જોવો મોજ કરે માણકી ને સીવું કુંડાળે પડ્યું છે. આમ જોવો એ પડી સીવું પડી જો બસ એ ગાંડિયું પડશો. ધીમે 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 બેટા ધીમે. લક્ષ્મીને લઈ લે બસ બસ 2 મોટીયું નહીં નાખવાની જ છે. પેલા લક્ષ્મી લઈ લે. હા અહીં ઊભો છો. વાહ જોવો આજે એને મોજર દરિયા થઈ ગયા હે. કેદુરની બાંધ્યું થયું ને આજ કીધું શેડમાં છૂટ્યું કરવી ભલે ઠેકડા મારે. આમ જોવો કેદું ની છૂટી નથી કરી. લગભગ 1.5 મહિનો થઈ ગયો, 1.5-2 મહિના. નકર આપણે શેડમાં છૂટી કરતા બાવળીએ ઠાણ દીધું ને તે પછી આપણે આમાં
તે નથી કર્યું. ઉકળાવને આમ જો બસલાવનો ઘેરો આય ઝપટ ગમાઈને ચડાવ્યો છે બધાને. બસ 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 હાલ આમ હાલ હાલો જવા ગયો. હા હા જો હા હોતે જોયું. વાહ હા 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 જો હજી કેવી મોજ આવી ગઈ છે. હમણાં રિદ્ધિ આવે છે. રિદ્ધિને હુરાતન ચડવાનું છે ફૂલે ફૂલ. લે બાધે હે મારી દીકરીઓ હારે રહેવું ને બાધું. નાનું વશેરું હોય ને થોડાક તોફાન કરે વધારે. બસ 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 પડશો 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 લક્ષ્મી. બસ ધીમે. એમાં શું થાય લક્ષ્મી અને માણકી બે સ્વભાવમાં તેજ થઈ જાય બહુ. બે ગરમ છે એટલે કેવરાવે થોડુંક. બસ હાલો આમ. હે રીતિ ગઈ આમ જો હાલ બેટા. એ તો પેલા આળોટો મારશે રીતિ તો. જો આળોટો માર્યો. ખબર જ હોય મને કે પેલા એ આળોટો મારે. તેને આમાં ખુલ્લામાં છોડવી એક આળોટો જ મારવો જ પડે એને. પણ હમણાં કીધું નો મર્યો નથી. જો રૂવાટી ઘણી નીકળી ગઈ જે આપણે કાલ ખરેડો કીધું. આમ જો પડે એ ગાંડી. હવે હુરાત સીડું કેવો ઠેકડો માર્યો જો. એ બીજો આળોટો માર્યો. વાહ ભાઈ વાહ સરસ સરસ. લ્યો બે બાજુ ખરેડો થઈ ગયો ઓટોમેટિક જોવો. પછી ઠેકડા મારે એમ કઈ ઘટે નહીં. આમ 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 વહી જા. હાલ આમ વહી જા. વહી જા. હવે બાવળી આવે. આમ જો આમ જો આમ જો રીતિને હસોડું હાલવાનું નૂર નહોતું એને બદલે હાલે રીતિ હાલ આમ. કેવા ઠેકડા મારે. ઈ બાવળી વગેરે એને હાલશે નહીં. બાવળી આવશે ને પછી મજા આવશે. અને આ જો તૈણી કુંડાળે પડી ગયું છે કમ્પ્લીટ. હવે રોજ બપોર પછી આમ જ કરવાનું છે આને. હાલે બાવળી. બાવળીને લાવે છે વાલો. પછી બાવળી જ ખાર પકડશે વસેરી ઉપર. રીધિનું પાણ જોવો તમે. એને એટલી મોજ આવી ગઈ છે. આમ આમ ભાઈ જા. બસ અવાજ અવાજ બસ. હાલો 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 હાલો. બસ આવે 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 આવે. નંદીની બેન વહી ગયા પાછા બારા. એને પકડીને લેતો હોય. બસ જો આને તરત બહાર જવું છે રીતિને. હવે છૂટા થઈ ગયા મારી દીકરી. ભલે ધબધબાટી બોલાવે. પાલો પડ્યો છે ગમાઈણમાં. ખાહે ને હાંજ સુધી ધબધબાટી બોલાય છે. સાંજે તાર પૂરું આમ થોડોક ડેરો થાય. પણ પેલા ને વસેરીને ગમે એને રીધિને લઈ લેવી બરોબર. પછી વસેરીઓને એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ પકડવી. એવું લાગે તો ઓલા વાડામાં પૂર દેવાની પેલા. પછી એક એકને પકડીને અને લઈ લઈએ ને છેલ્લે બાવળી આવી છે સમજી. કલો પૂર દે. હા કલો આમ તાર ટકો દેખાય પણ હંતાઈ ક્યાં જાશો. કલો એ જોવો વાળ કઈ ફર્સ્ટ ક્લાસ ટકો કરાવ્યો સમજો. વાહે વહી ગઈ ને હંતાઈ કલો છે એનું નામ. આમ પૂનમ છે પણ અમે કલો કેવી જો જો. આવી ગયા હવે આવી ગયો તારો ટકો.